હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે ગુડ મોર્નિંગ થાય છે બસ સ્ટેન્ડમાં અને 11 સાડા 11 અને ઘરે વ્લોગ લેવાનું ભૂલાઈ ગયો એટલે કીધું અહીંયા બસ સ્ટેન્ડ પહોંચી ગયા ને તો લઈ લે. હમણાં 2 દિવસ ચિરાગ જોવા નહીં મળે એટલે કીધું આપણે લઈ લઈ. મોહિત આવી ગયો, એ માં ભેગો આવે છે. ચિરાગ અમને મૂકવા આવ્યા છે અને ડોકમાં વાહામાં કંઈક થઈ ગયું, રખ થઈ ગયું છે. સવારની થઈ ગઈ છે. અમે જઈએ છીએ જુનાગઢ. થંબનેલ જોઈને તો ખબર પડશે જ. તો જઈએ છીએ જુનાગઢ. શું કરવા જઈએ એ તો હવે નેક્સ્ટ વ્લોગમાં જ ખબર પડશે. આજ તો અમારા આખો ટ્રાવેલિંગમાં દિવસ છે અને રાત્રે કોની ત્યાં જવાની એ આપણે મળાવશું અને ટ્રાવેલિંગ અમારું કેવું રહે એ આપણે કન્ટિન્યુ બતાવશું. ચિરાગને કરીએ બાય બાય ને અમે બે જઈએ. હવે આગળ બસ આવશે. બાય બાય, થેન્ક યુ. આ તો આવે જ છે કઈ નથી અને વાટ જોઈએ જ. હું મોહિત છે ને ઊભો છે બસની વાટે. કેવી રીતના ઊભો ને બતાવો. ઊભો છે એ અને હું અહીંયા બેઠી છું. મેં કીધું કેટલી ઘડી ઊભું રહેવું, 5 મિનિટ તો ઊભી રહી તો હજી ના આવી એટલે મેં હું થોડી વાર બેસી જાઉં. આવે એટલે હું જઈશ. આપણે આપણું બેગ લઈને બેસી જાય. પાણી બોટલ અહીંથી લઈ લીધી છે આપણે. બેગ લઈને બેસી ગઈ છે. મોહિત ઊભો છે. બસ આપણે અહીંયા 7, 8, 9 કે એવા પ્લેટફોર્મ એટલે એવું છે. બસ આવે પછી બેસીએ, પછી પાછું કન્ટિન્યુ કરીએ આપણે. કારણ કે હજી તો આવી નથી. 11:15નો ટાઈમ હતો. ઓલરેડી બીજી જગ્યાએ આવતી હોય ને એટલે લેટ જ. હોટલનો સ્ટોપ આવી ગયો છે અને રહી ગયા ઊભા. વોશરૂમ ને એમ જે એવા છે. જમવાનું તો ખબર નહીં કેવું હોય કેવું નહીં એટલે આપણે જમતા નથી. એટલે એક પેકેટ લઈ લીધું, એક આ વટાણા લીધા છે અને ચના ચોર લઈ લીધું છે. તો હવે બસમાં બેસીને જ આપણે નાસ્તો કરીએ ને. અહીંયા નથી GSRTC. ફાઇનલી એમખેમ આપણે પહોંચી ગયા જુનાગઢ અને બસ સ્ટેન્ડમાં જ છીએ. અહીંયા જ અમને ઉતાર્યા અને અહીંયા આવી ગયા છે. આમ આગળ આ બધું બસ સ્ટેન્ડ જ છે. તો અમે તો અહીંના ભૂમિયા છીએ એટલે ખબર, એટલે આગળથી જ ના જઈએ. અમે અહીંયા અંદરથી જવાય. 2 વ્હીલરનું પાર્કિંગ છે ત્યાંથી. તો અહીંથી જતા રહે અને થેન્ક ગોડ કે જુનાગઢમાં હવે રેપિડો ચાલુ થઈ ગયો છે. અમને નથી ખબર, અહીંયા આગળ બોર્ડ જોયું ત્યારે ખબર પડી. તો હવે રેપિડોનો ફાયદો થાય આપણને. પણ આપણે રેપિડોમાં અત્યારે નથી જવું. તો ક્યારેક સવારમાં વહેલા કે એવું કાંઈ હોય ને, સવારમાં વહેલા કે એવું કાંઈ હોય ને ત્યારે જવા. મોહિત જો હેલા આવે. ઓમાં અંધારું થોડુંક આવ્યું, આપણે લાઇટ કરી લીધી છે. ત્યાંથી જ વહી જાય અમે. આગળ રેપિડોમાં 70-80 રૂપિયા બતાવે છે. 2.5-3 કિલોમીટર જ. તો 15 કે 20-20માં જ હમણાં રિક્ષાવાળા લઈ જાય. તો એમ જ વહી જાય એવું છે. તો આપણે જોઈએ આગળ આપણે કેટલામાં લઈ જાય છે. પણ રેપિડો ચાલુ થઈ ગયો ને બેસ્ટ કે ભાઈ. રેપિડો ચાલુ થઈ ગયો. લાલાની રિક્ષા અહીંયા પ્યાગો જોઈજો સામે પડી. લાલાની રિક્ષા. આપણે જવાનું છે સામેની સાઈડ. તો જઈએ. ફાઇનલી આપણે રિક્ષા મળી ગઈ અને બેસી ગયા રિક્ષામાં. તો 15 રૂપિયામાં લઈ જાય. એ રેગ્યુલર ભાડું જ છે એટલે થોડા વધારે દેવાના આપણે રેપિડોમાં. અજાણા વખતી હોય ને તો વળી આપે. બાકી જે ભાડું આવતું હોય, હા હજી લેટ છે પછી સવારમાં વહેલું કે એવું હોય ને તો કદાચ વધારે ભાડું લઈ. આપણે અત્યારે છીએ આપણે તળાવ વહી ગયું ને કા આ બાજુ વહી ગયું. આવડા છે શુભમ હોસ્પિટલ પાસે આપણે છીએ. આમાં જ કદાચ છે.
અડધા સેલિંગમાં લાઈટ નથી. હમણાં આપણે આગળ મોતી બાગ પૂછશું અને પછી આવું બધી રહો સ્ટેશન અમારે આવતા રહે. બસ 15 રૂપિયામાં પહોંચી જાવ. કા હા 15-15 રૂપિયા. 2 દિવસી પણ 2 દી જલસા કરી લેવા છે. ફૂલ ફૂલ બાકાજી. એવું છે. કેમ બાકી લાલાની રિક્ષા હો. લાલાની રિક્ષામાં બેસી ગયા. ઘરે પહોંચી ગયા આપણે 9 પોણા 10 પહોંચ્યા હતા. જમી લીધું. અત્યારે તો વાગી ગયા 11 પણ આમ વાતો કરવા વર્ગી ગયા ને એમાં ભૂલાઈ ગયું. આગળ અચાનક ગોલાવાળો આવ્યો ને તો યાદ આવ્યું કે બ્લોગ લેવાનો છે. શિવાની બેન બેસી ગયા સુવાની તૈયારીમાં. કેટલા ટાઈમે મળીએ આપણે? 12મા મહિનામાં આવી હતી ને કદાચ. પેલો 12મા એટલે પેલો બીજો ત્રીજો હા એટલે 2-3 મહિને આવી. પછી કીધું તું મેં કે ઉનાળામાં આવીશ તો ફાઇનલી ઉનાળામાં અવાય જ ગયું. અને માસી ગયા છે બહાર ગોલા લેવા. બતાવાય તો બતાવું તમને. 11 વાગે ગોલામાં રહ્યો ભાઈ. બતાવું તમને. બહાર બધા જેન્ટ્સ બેઠા છે અને એવું હે જો અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે. મંડળીને વહા મેં ગોલા આવ્યા છે. તો ત્યાં ગોલા ભરાયો છે. જો માસી ગોલા લઈ આવ્યા છે. માસી જય શ્રી કૃષ્ણ. ગોલા આવી ગયા છે મસ્ત. હાલો બધા ગોલા ખાવા. આવું વિચાર્યું નતું. બહાર જવાનું નક્કી કરતા હતા ને અહીંયા આવી ગયા નહીં.